જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ। આપણે આવ્યા છીએ હવે આપણી ગાડી આગળ, ઇકો ગાડી છે અને હવે એને લઈને જવાનું છે મોડ પર પાટિયા। તો એક વર્દી છે નાનકડી, કરી લઈએ ને પછી ત્યાંથી કઈ બાજુ જવાનું થાય તો કંઈ ખ્યાલ છે નહીં। ઝાખર પાટિયા આવવાનું થયું છે, ઝાખર પાટિયા આવ્યા છે ત્યાં 7-8 પેસેન્જર હતા, ઉતાર્યા અને હવે મોડ પર પાટિયા બાજુ જઈએ છીએ। આ છે મહાદેવ, બાજુમાં ગણપતિ બાપા બેઠા હે। મોડ પર પાટિયા પૂકી અને પછી જો પેસેન્જર વાહે તો ભલે, નકર આપણે મહાદેવ મંદિરે જવાનું છે। અહીંયા આવ્યું છે આપણા ગામનું મોડ પર પાટિયું। અહીંયા કોઈ પેસેન્જર દેખાતું છે નહીં, એટલે હવે આપણે જઈએ છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા। ચાલો, મોડ પર પાટિયાથી આપણે નીકળી ગયા છે મહાદેવના મંદિર ધારા। સવારમાં મહાદેવ મંદિરના દર્શન કરીએ। પછી આગળ આપણે શું શું કરવું છે હું આગળ તમને કહીશ। તો હાલો જઈએ છીએ મહાદેવ મંદિરે। આ આવી ગયું મહાદેવનું મંદિર। આ મહાદેવ ઈશ્વરિયા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે। જય મહાદેવ। ચાલો આપણે જો મસ્ત છે મહાદેવનું મંદિર, એની જગ્યા પણ મસ્ત છે। આ છે ચણિયારો, મિત્રો એક વખત અહીંયા આવો, તમને મહાદેવ મંદિરે દર્શન કરવાની, બેસવાની બહુ મજા આવશે। જોઈ લ્યો તમે એનો નજારો। આપણે મંદિર બાજુ જઈએ છીએ। જય મહાદેવ। જોઈ આ મહાદેવ મંદિરનો અંદરનો નજારો। બધી જ સુવિધા છે। આ મહાદેવનું મંદિર છે મિત્રો।
જય મહાદેવ. જય હો મહાદેવ. મિત્રો સરસ મજાનું મંદિર છે મહાદેવનું. બાજુમાં મંદિર છે વિનાયક દાદાનું. મહાદેવ મંદિરની બાજુમાં ઈશ્વરિયા દાદાની બિલનાથ સ્વરૂપે ઓળખાય છે. મહાદેવ મંદિર છે, બિલનાથ તરીકે ઓળખાય છે. બિલનાથ. જય બિલનાથ મહાદેવ મંદિર. મિત્રો અંદરનો એવો નજારો મસ્ત હે. 2-5 મિનિટ ઊભવાની બેસવાની. અહીંયા જો પાણીનું ડોલું રાખેલી છે. મોટી બધી આપણે મહાદેવ મંદિરમાં આવેલી બીલી છે, બીલીપત્ર. મહાદેવ મંદિરનો જ બહારનો મસ્તીનો નજારો જોઈ લ્યો. ઈશ્વરિયા મહાદેવ મંદિર. ઈશ્વરિયા મહાદેવ તરીકે ઓળખાય. મહાદેવ મિત્રો બિલ્લું છે. હાલો આપણી ગાડી પડી છે, ઇકો ગાડી આપણી આગળ છે. મુરલી નામ છે. હાલો હવે આપણે જઈએ છીએ મોડ પર, ગામ આપણા ઘરે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો. જય મહાદેવ. જય દ્વારકાધીશ. હાલો મિત્રો હવે આપણે જઈ મહાદેવના મંદિરથી મોડ પર ગામે. આપણે આપણા ઘરે જઈએ છીએ. બસ જય મુરલીધર.